આ બધાને આજ ઠંડુ મારા તરફથી છે. તમે જાઓ જીવે લ્યો, તમે તમારે મજા કરો યાર. હજી કઈ પીવું તમારે? 3-4 વર્ષ જૂનો મારો ભાઈબંધ છે. સંબંધ હજી નહીં હો ભાઈ, ઉલાણો ને તે બરોબર. હાલે ભાઈ તારે આવું હોય તો કે સંપલ પેગીનો પાળો લે. હું ખાધા જીવા તો થાય ને, બીજો તો કોઈ હું કે મિત્રો મજામાં? સ્વાગત છે ભાઈ તમારું બધાનું મારા સરસ મજાના તાજા તાજા નવા વ્લોગ વિડીયોની અંદર. ને અત્યારે આવી ગયા છે મિત્રો 8 ને. આજે છે ને તમારો ભાઈ વહેલો ઉઠેગો છે, કારણ કે ભાઈ આજે છે ને ઘરે આવવાના છે દાદીના મહેમાન. સો હું ઉઠ્યો નતો, મને ઉઠાઈ દો બધા. એક ઉઠ્યો 8 વાગે એવું બધું હાલે છે. ને આકર છે ને મારા તબલો ઉઠેગો હતો ને, મેં કીધું જરાક છે ને હું વ્લોગિંગ કરતો. અહીં જોઈ અહીં જો. રામ 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 રામ. જોતા હજે તો સડો પહેરીને રખડે આમાં. એ તું લુગણા પહેર, લુગણા પહેર, લુગણા પહેર, તું લુગણા પહેર. નાવા જાઉં અહીં જોતા તબલા. એ હજે ઉઠે જ રહ્યો. જોતા આમ જોતો, આમ જોતો, આમ જોતો. હજી મૂડમાં નથી ભાઈ. ઉઠી રહ્યો હે નહીં કે ઉઠાવે તું મને કે હા બાકાજી કી જ બોલાવે નો હાલે કે ઘડીક મને પહેલા હાવ સરખો મૂડમાં આવવા દે. આ બાજુ જો બીજા 2-3 પોરિયા હે ઘુમરા મારે હે. અલે કામ ધંધી નો કરી ભાઈ. અટાણમી મમરા ભાઈ. અમારે લોકોને બેને જવાનું છે અત્યારના પોરમાં બગોદર 2 વસ્તુ લેવા માટે. હું જા ને હજી આમ 2 જણા જઈએ. અલે મને કેવું લીંગો બદલાવે. એક લીંગો બદલાવવામાં તો કલાકોની વાર લગાડે. આ ભાઈ અટાણના પણ મારો મગ કારણે અમારે કઈ હક નથી. જ્યાં જોઈએ ને મોં સડાવે કુમરાજ મારે. હે કળ વકાઈ ગઈ મિત્રો એને. કળ મિત્રો એને વકાઈ ગઈ. કઈ ત્રાહો હાલો પુષ્પાનો ફેન હે ને. કઈ બોલવું નથી તમે સમજે. 3 કલાક થેનો વાટ જોવા. આગણી આવે આગણી આવે. હાલે ભાઈ તારે આવું હોય તો કે સંપલ પેગીનો પાળો લે. હું મગજની દેતો. ખાલી એક લિંગી પહેરવામાં પાટલું પહેરવામાં હા 2 કલાક કરે. વાત છે કે હું પહેરે લેવાય જે હાથમાં આવે. આ બાજુ બધા ખાટલા બાટલા જો પાથરી દીધા છે અમાર મોટીમાં. એ ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ. મજા છે ને? હે તો બસ. એ હુકાતા મજામાં? રામ રામ. ઓળખો મને? ઓળખો હે? તમે હમણે મારતા ને ભણ્યા આવતા ને યાદ હે? આવલી નિહારમાં ગામ વાળી હે? હે તમે મોટા થઈ ગયા ને ઉંમરમાં એટલે તમે ભૂલે જાવ હતા. હે બાકી એ નિહારમાં જમાવટ ભારી હતી હો. અજય છે ને ભાઈ. અમે ઉતા અલગ જમાવટ હતી કે નહીં? કાં લઈને આવો કેરબાદ. રામ રામ. મજામાં? ઉપાડવા લાગે. ફાઇનલી મિત્રો બગોદર આવે તો આ માટીને જોવો તમે. આ હે ને મારો આપણે કેટલા વર્ષ પહેલા ભેગા ભણતા હું ભૂલે ગયો. 3-4 ને 3-4 વર્ષ જૂનો મારો ભાઈબંધ છે. સંબંધ હજી નહીં હો ભાઈ, ઉલાણો ને તે બરોબર ને મોહે. બાકી ઈ અમે જે નિહાળમાં ભણતા ને એ ભણવાની નિહાળ નહોતી. હે જલા એ નિહાળ ભણવાની નહોતી. અમે હાવ રખડવા મજા કરવા જ જતા. પાણી જમાવટ આખી અલગ હતી કે નહીં? આખી મજા અલગ હતી મિત્રો. શુક્રવારે ફાઇનલી જામી પડી છે. એ જોઈજો તું નાખીને જો મિત્રો. કોઈને કઈ માલ સામાન કે લેવો હોય તો ગુજરી છે. આજ શુક્રવાર છે બરોબર. આજ નો પૂગે શકો તો પાછા આવતે શુક્રવારે એ છે બરોબર. જો કઈ બધાય પૂગે જો માલ હાવ સસ્તો પાણીના ભાવી જડી છે બરોબર ને. હા તમારે તો હું તો કોઈથી જાય તો મિત્રો હમણે કાકા દીકરાની કોઈ રમાડતું ને એવા સારું. હું મારા કાકાને લઈને બાણે નીકળ્યો. કે દે તઈ કે દે. હું હમણે બસ ખાલી એટલું જ બોલતા આવડે બરોબર ને. બિચારાને કોઈ રમાડતું નથી, મને પકડાવી દીધો. મેં તેલ લીધો. હું કે બિચારાને હે ને કોઈ રમાડતું નથી ને. બિચારાને કોઈ રમાડતું નથી. હું
જો દેવિયા આવે, જો દેવિયા તો એકલી તેડેલી એને આવવું નથી. હું રખડાવા છે આઈ પાસે ગયો આઈ પાસે ગયો હું તો કઈ લે જવાનો ને તું યોજા દેવી આઈ જરા માં આતા મને હા મારે હજ મારે એને જો જાવું ને દેવી આઈ પાસે હરીખા કરજો ભજીયા ખાધા જીવા તો થાય ને બીજો તો કોઈ એવું કાઢ લે ઘડીક તરવાના હોય. જો આ બધાના મોં હરખા નોટિસ કરેલી જો બરોબર. આ બધાને આજ ઠંડુ મારા તરફથી છે. તમે જાઓ જીવે લ્યો, તમે તમારે મજા કરો યાર. હજે કઈ પીવું તમારે મારા તરફથી તમને ઠંડુ હે. હાલ આવી જા, હાલ માં ટબલો હાલ 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 મળી હાલ બસા જાડીઓ છે અમારે જાડીઓ જાડીઓ જોનિયો જાડીઓ જોનિયો જાડીઓ જોનિયો જાડીઓ. તો ફાઇનલી ગાઈસ બધા મહેમાન લોકો પોતપોતાના ઘરે ભાગી ગયા છે અને ફાઇનલી હવે હું એકલો વૈધો એટલે નાના ઘરના બધા છે હો, કઈ ઘરના કઈ ગા ને બરોબર છે એવું બધું છે ને. હવે આપણે આ બધું છે ને હકેલવાના કામકાજ કરવાના છે બરોબર. જો આ ખાટલા બાટલા ને હમણાં બધું પથારીયું ને આ બધું જે કરેલું છે એ બધું યાર ભેગું કરવા લાગવું જો હે. ખુરશીઓ જાજી ને બધું પડ્યું છે એ બધું ભેગું કરવું જો હે. તો મારી મમ્મી તો કરે હે માં ટેકો દેવા લાગ્યા કે થઈ જાય હે ઓહો એટલે એવું બધું હે ગાઈસ. તો જરા ખમું કરવા લાગીએ ભાઈ એમને એમ ખાવ પછી નો હાલે, ખાવ ખાચા ખબર ન થવાય. સો એવું બધું હે મિત્રો. બાકી મહેમાન બેમાન બધા વયા ગયા હે. સો આગળ તમે જોયો ને ઓલાવી 500 મુંદરી દીધી મને વિચાર કરો. ઘણા લોકોને હે ને મિત્રો આવો કંઈક ઝીણકું છે ને બાનું જોતું હોય કે અમારે આ ને તે ને ફલાણું ને આજે અમારે આ પ્રસંગ છે ભણીમાં નથી જવું. પણ હે ને અંદરથી જ ભણીમાં ન જવું હોય બરોબર. એને બાનું જ જોતું હોય. એને ભણવું ન હોય ને ભણીમાં ન જવું હોય ને એને બાનું જ જોતું હોય. એટલે એમાં ઘણા હોય એમાં જીણી કેતો હે બધા સમજે ગઈ છે આમાં બરોબર છે. રહેવા દે મારો ભાઈ, આગળ ઇતિહાસના પાના ખુલશે ને તો ઊભા હે ને 2 મિનિટ એવા હાટુ કામ. હું તો તમને નતો કેતો, હું તમને તમે કયો ને બધા ખાલી આનો ઉપાડો જો. માંથી 2 ભજીયા હારે લીધા, એક રોટલો હારે લીધો. જો લ્યો એ કે વિડીયોમાં દેખાડીમાં જો જો આ જો આવા નથી અને કરે વાણી પિંજરામાં ખાવાનું નાખી હતી નાથી ઢળે ના લે આવે ફરિયામાં માદણા બોલાવે. ન્યા એને ખાવા નાખ્યો તો ન્યા બેહન એને ખાવું જોઈએ કાં માદણા બોલાવવા જોઈએ. આમાં જ કરે ગધનો આ હાવ દાંડી માર. માં તારા પિંજરામાં ખાતો હોય તો આ રોગે રોગો માદણા બોલાય તે આખા ફરિયામાં કથના આવા કરે કરક હવે આપણે મગજ અટી. તો મિત્રો તમે માંડવીની હાલત કંઈક જોઈ હોગો આવી રીતના છે બરાબર. જો હવે હે ને આમાં મિત્રો ઝીણો એવડો કોક હેરાઈ ટૂંકમાં ખડ થેગું છે નીંદણ. જો આ તમે જોવો હગો બરાબર. તો આપણે એવામાં હે ને હાથે આંકવું જો હે બહુ જાજુ નહીં આંકીએ આસું આંખ્યું પણ એવું કાલે પરમ દિવસે આપણી જ્યારે ફ્રી છે ને મેળ આવી જાય એટલે આપણે ઝીણકા ટ્રેક્ટર દ્વારા આપણે પહેલાં તો હાથીનું ફિટિંગ કરવું જો હે. જો હાથી આ બાજુ પડ્યું તમને બતાવો ને આમાં હાથી આંકવું જો હે બરાબર. ને હાથી આંક્યા પછી આપણે પાણી વારવું જો હે. એ પાણી આપણી છે ત્યાં સુધી વાર્યું પછી જે માતાજી બરાબર. પણ એ જે થાય જો હાથી આકે જાય ને 5-7 દિન વરસાદ થઈ જાય તો આખી વસ્તુ અલગ છે. બાકી જેવા આપણા ભાઈ એ ખોડના હિસાબે હાથી તો આંકવું જોઈએ ને. મને ખબર છે કે હાથી આંખ્યું એટલી જગ્યા હુકા છે, બીજો કંઈ રસ્તો નથી આપણા પાસે. જો આ હાથી છે બરોબર. આમાં પાવડિયું ફિટ કરેલ છે ને આ પાવડિયું મિત્રો હે ને કાઢે
ને આમાં રાપડિયું ફિટ થાય, કારણ કે આ અમે છે ને 2 વસ્તુમાં ઉપયોગ કરે આ હાથીનો, 2 વસ્તુમાં. એક પાવડા હાકીએ માંડવી ઉપાડે ને માંડવીમાં હાથી પણ આજ હાથીથી અમે હાકીએ. આ પાવડિયું હોય નોખ્યું પાડે ને આમાં રાપડિયું ફિટ કરી દઈ હું આની આ સવડામાં, આની આ લોઢિયામાં, બરોબર. અને પછી અમે છે ને એમાં રાપડિયું ફિટ કરે ને હાથી હાકે નાખી. મારો ભાઈબંધ આવ્યો હે, જો ટ્યુશન એજ્યુકેશન લેવા, ટ્યુશનમાં ગોતો, એજ્યુકેશન લેવા ગોતો ને, હે તો રખડવા નોબલ યુનિવર્સિટીમાં જાતો લાગે, હે ટ્યુશન લેવા, હે ટ્યુશન લેવા નોબલ યુનિવર્સિટીમાં જા. બેગ લિયાનું હતી આવા છે, કેટલા ખે આવા. કાં તો ટ્યુશનમાં જાય ભણી લીધું, હોશિયાર. હા તો કામ એક્ઝામમાં હમણાં 1લા નંબરે પાસ થાય ને, હે વારે વાહ, ક્યા બાત હે, શાબાશ. હા મિત્રો ટ્યુશનમાં જાય. હવે બાકાજી કી હવે પરીક્ષામાં જોવો કેમ નંબર આવે અમારા મિલનભાઈ નો. મોબાઈલમાં હવે ચાર્જિંગ ખાલી 4% વધ્યું હે. આનો ફૂટવાલ અવરાવી દીધો બેટરીનો, ત્યાં સુધી ખેંચી લીધો, બરોબર. તો આજનો વ્લોગનો એન્ડ કરી નાખીએ ને પાછા મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં બધાય શક્કરપારા ખાઈને સબસ્ક્રાઈબ કરી લીજો ને બધાયની બાય બાય, ટાટા, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ ને ભારત માતા કી જય.